નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત રાશિઓની તુલના પ્રકરણ 7 એના વિશે આજે શીખવાનું છે. તો એમાં રાશિઓની તુલના એ પાઠની અંદર સ્વાધ્યાય 7.1 આવે છે. પ્રશ્ન નંબર 1, આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. એટલે અપૂર્ણાંક સંખ્યા આપણને આપેલી છે. હવે આપણે યાદ રાખવાનું છે કે અપૂર્ણાંક જે સંખ્યા હોય એને ટકામાં ફેરવવા માટે 100 સાથે ફરજિયાત ગુણાકાર કરવાનો રહેશે. તો પેલી સંખ્યા છે એમાં 1/8. હવે આપણે દાખલો જોઈએ. બરાબર 1/8 અપૂર્ણાંક આપેલા છે. આની જગ્યાએ આપણે ક્યારેક દશાંશ અપૂર્ણાંક પણ આપેલા હોય. તો 1/8 ગુણ્યા 100, કારણ કે આપણે ટકામાં ફેરવવાના છે. આ અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવા માટે 100 સાથે ગુણાકાર કરવાનો છે. તો 100 સાથે ગુણાકાર કરતા આપણે જોઈએ આ અંશ છે, આના છેદમાં કશું નથી એટલે કે એનો અર્થ એના છેદમાં 1 આપેલો છે. અંશનો ગુણાકાર કરવાનો છે 100 એકા 100. છેદનો છેદ સાથે કરવાનો છે 8 એકા 8. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું. તો ભાગાકારમાં આપણે એક રફ પેજ લેવાનું છે. રફ પેજની અંદર 100 ભાગ્યા 8, 8 એકા 8, 2 ઉપરથી ઉતારી 0, 8 દુ 16, 4 વધ્યા. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ, અહીંયા શૂન્ય ઉતારવાનું, 8 પંચા 40. તો અત્યારે આપણો જવાબ 12.5%. એટલે કે આનો આપણને ભાગાકારમાં જવાબ મળ્યો છે 12.5%. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મગજમાં યાદ રાખી લેવાનું કે અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવો એવું ક્યાંય પૂછે એટલે 100 સાથે ગુણાકાર કરવાનો છે. હવે બી 5/4. તો હવે આપણે અહીંયા એક 5/4 એને ગુણ્યા 100, કારણ કે એને પણ ટકામાં જ ફેરવવાના છે. તો ટકામાં ફેરવવા માટે આપણે 100 સાથે ગુણાકાર કરીશું. હવે જ્યારે પણ આના જો અંશનો અને છેદના જ્યારે છેદ ઉડે એમ હોય ત્યારે આપણે એનો છેદ ઉડાડી દેવાના છે. બરાબર? તો અહીંયા 100 છે, અહીંયા 4. તો આપણે એવો ઘડિયો પસંદ કરવાનો છે કે 100નાય છેદ ઉડે અને 4માંથી પણ છેદ ઉડે. તો આપણે 100ને ચેકી નાખીશું અને એની જગ્યાએ 25 ગુણ્યા 4 એટલે કે 25 ચોકું 100. 100 નહીં ગણવાના, એની જગ્યાએ આપણે આ સંખ્યાને ગણવાની છે. હવે ઉપર 4 નીચે 4 એટલે કે અંશમાં અને છેદમાં સરખી સંખ્યા હોય તો એ ઉડી જાય. બરાબર? હવે નીચે કશું વધ્યું નથી. ઉપર એક 25 અને એક 5. તો 5 ગુણ્યા 25 આ બંનેનો ગુણાકાર 25 પંચા 125%. બરાબર? હવે ત્રીજો છે 3/40. બરાબર? 3/40. તો આપણે એને ટકામાં ફેરવવા માટે 100 સાથે ગુણાકાર કરવાનો. જો અંશમાં અને છેદમાં છેદ ઉડાડવાના જ આવશે બધા દાખલામાં. બરાબર? છેદ ઉડાડતા ખાસ શીખવાનું છે. જેને છેદમાં ભૂલ પડશે એને નહીં આવડે. એટલે આ મીંડું ઉડી ગયું. હવે અહીંયા વધ્યા 10, અહીંયા વધ્યા 4, અહીંયા વધ્યા 3. અંશનો આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. 10 તેરી 30, નીચે વધ્યા 4. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે. એક રફ પેજ લેવાનું છે. 30 ભાગ્યા 4, 4 સત્તા 28, 2 વધ્યા. અહીંયા મૂકીશું પોઈન્ટ, અહીંયા 0, 4 પંચા 20. જવાબ છે 7.5. તો આનો જવાબ આવ્યો 7.5%. આ આપણો જવાબ છે. હવે છે ડી. ડીમાં છે 2/7. તો એનો પણ આપણે 100 સાથે ગુણાકાર કરવાનો છે. હવે આમાં તો અંશમાંથી છેદમાંથી કોઈ સંખ્યા એકબીજાના ઘડિયામાં આવતી નથી એટલે કાંઈ છેદે ઉડતા નથી. આવું જ્યારે હોય ત્યારે ઉપરનો ગુણાકાર કરી નાખવાનો છે.
નીચે મૂકી દેવાના. હવે પછી આ બંનેનો ભાગાકાર કરવાનો. તો 200 ભાગ્યા 7, 7 દુ 14, 6 વધશે, ઉપરથી ઉતારીશું, 7 8 56, 4 વધ્યા. હવે શું કરવાનું છે? જો હવે કદાચ આપણે પોઈન્ટ મૂકીએ ને તો પણ આ કંઈ 4નો આમાં 7ના ઘડિયામાં કંઈ આવે એવું છે નહીં. એટલે 28.4 અહીંયા, 7 નીચે. આ રીતે મિશ્ર સંખ્યામાં જવાબ આપી દેવાનો છે. 28.4/7, 28.4/7%. આ આપણો જવાબ છે. બરોબર. પ્રશ્ન 1 છે, આપેલા પૂર્ણાંકોને ટકામાં ફેરવો. ટકામાં ફેરવવા માટે 100 સાથે ગુણાકાર કરવાનો, છેદ ઉડાડવાના. જે જવાબ આવે એ આપણો જવાબ છે. બરોબર. આ પ્રશ્ન 1 હતો. હવે આવે છે પ્રશ્ન નંબર 2. આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. હવે નીચેની સંખ્યાઓ દશાંશ અપૂર્ણાંક વાળી આપેલી છે. દશાંશ અપૂર્ણાંક વાળા જે સંખ્યા હોય એને ટકામાં ફેરવવા માટે તમારે 100 સાથે જ ગુણાકાર કરવાનો છે. તો આપણે નંબર A 0.65. બરોબર. હવે 0.65 છે એને ટકામાં ફેરવવા માટે 100 સાથે ગુણાકાર કરવાનો છે. તો હવે જ્યારે તમારે પોઈન્ટને દૂર કરવો હોય તો એનો નિયમ છે કે નીચે તમારે આ પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા મૂકવાના. એટલે કે અહીંયા 1 સંખ્યા છે, 2 સંખ્યા છે, તો તમારે નીચે 1 મીંડું, 2 મીંડું. બરોબર. આ રીતે યાદ રાખવાથી આપણને સરળતાથી યાદ રહી જાય છે. અને અહીંયા જે 100 છે એને નીચે ઉતારવાના. હવે આપણે જેવી રીતે બધા જ દાખલામાં કરીએ છીએ કે અંશમાં અને છેદમાં જે છેદ ઉડતા હોય એને ઉડાડવાના. 1 મીંડું, 1 મીંડું, 1 મીંડું, 1 મીંડું. બરોબર. એવી રીતે ટૂંકમાં 100 અને 100 આપણે ઉડ્યા. હવે ઉપર અહીંયા 65 વીધા છે, અહીંયા 1 વીધો છે, એટલે 65 એકા 65%. આપણો જવાબ છે. હવે અહીંયા છે બી. બીમાં 2.1. બરોબર. આ દશાંશ અપૂર્ણાંક છે, દશાંશ વાળી રકમ છે. એ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે આપણે 100 સાથે ગુણાકાર કરવાનો છે. તો જ્યારે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એ સંખ્યાના જેટલા નીચે મીંડા મૂકવાના છે. એટલે કે અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે આપણે 1 મીંડું મૂકીએ. બરોબર. હવે આપણે છેદ ઉડાડવાના છે. આમાં જ્યાં છેદ અંશમાં અને છેદમાં એવી રીતે જ છેદ ઉડે. બરોબર. એટલે આ ઉપરથી નીચે 1 મીંડું ઉડે. હવે ઉપર અહીંયા 21 વધે છે, અહીંયા 10 વધે છે, એટલે કે 21 ગુણ્યા 10 બરાબર 210%. એવી રીતે સી નંબર એમાં છે આપણે જોયું અહીંયા સીમાં 0.02. તો આપણે અહીંયા 0.02. હવે આ પણ દશાંશ અપૂર્ણાંકની સંખ્યા છે, એને આપણે ટકામાં ફેરવવા માટે 100 સાથે ગુણાકાર કરીશું. તો દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા, 2 સંખ્યા, એટલે કે નીચે 1 શૂન્ય, 2 શૂન્ય મૂકવાના છે. હવે આપણે જોઈએ અહીંયા છેદ ઉડાડવામાં સરળ છે, મીંડા છે એટલે ઉડી ગયા. હવે અંશમાં 2 એકા 2. તમારે ધ્યાન રાખવાનું અહીં આ જે સંખ્યા હોય બંનેનો ગુણાકાર કરીને જવાબ આપવાનો છે. એટલે અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2%. હવે ડીમાં આપણે જોઈ સંખ્યા 12.35. તો આપણે ઈ દાખલો કરીએ. 12.35 એને પણ આપણે ટકામાં ફેરવવા માટે 100 સાથે ગુણાકાર કરવાનો છે. હવે પોઈન્ટ પછી અહીંયા 1 સંખ્યા, 2 સંખ્યા છે, એટલા માટે પોઈન્ટ દૂર કરવાનો, એના નીચે 2 શૂન્ય ચડાવવાના અને પછી ગુણ્યાના ગુણ્યા, 100 ના 100. 1 મીંડું, 2 મીંડું, છેદ ઉપર નીચે ઉડે. હવે ઉપર કોણ વધ્યા? 1235 ગુણ્યા 1 એટલે કે 1235 એકા 1235%. બરોબર. પ્રશ્ન 3. આપેલ આકૃતિનો કેટલામો ભાગ રંગીન છે
તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. નીચે તમને 3 આકૃતિ આપી છે, બરોબર. આ આકૃતિમાં અમુક ભાગ રંગેલો છે. કેટલામો ભાગ રંગેલો છે એ શોધવાનો છે, અને કેટલા ભાગ છે એ એના ટકા પણ શોધવાના છે. કેટલામાં ભાગના ટકા છે એ શોધવાના. તો આપણે સૌપ્રથમ અહીંયા લખીશું રંગીન ભાગ. આ આકૃતિનો રંગીન ભાગ કેટલામો છે? તો કે જો કુલ ભાગ આકૃતિના 4 છે. રંગીન ભાગ એનો 1 છે. હવે રંગીન ભાગની ટકાવારી બરોબર. ટકાવારી શોધવા માટે આપણે 100 સાથે ગુણાકાર કરવાનો છે. તો હવે આપણે ઉપર નીચે છેદ ઉડાડવાના છે, બરોબર. એટલે 100ના એવા અવયવ પાડવાના કે જે અહીંયા 4 છે તો આપણે છેદ ઉડાડવામાં સરળતા રહે. તો 100ની જગ્યાએ આપણે 25 ગુણ્યા 4 એટલે કે 25 ચોકું 100. હવે અહીંયા 25 એકા 25%, બરોબર. આ આપણો જવાબ છે. એવી રીતે નંબર 2 એમાં આપણે જોવાનું છે રંગીન ભાગ કેટલો છે. રંગીન ભાગ બરાબર પેલા કુલ ભાગ ગણીએ 1 2 3 4 5. કુલ ભાગ 5, રંગીન ભાગ 1 2 ને 3. આ રંગેલો ભાગ છે એ 3 છે. તો લખવાનો રંગીન ભાગની ટકાવારી બરાબર, એટલે કે આપણે 100 સાથે ગુણાકાર કરવાનો છે. ઉપર નીચે એવી રીતે છેદ ઉડાડવાના કે જ્યારે આ 5 ઉડી શકે. એટલા માટે આ 100ની જગ્યાએ આપણે 20 5 100, 5 5 ઉડી જાય તો 3 ગુણ્યા 20 એટલે કે 20 તેરી 60%. હવે આપણે ત્રીજો દાખલો છે. એમાં કુલ ભાગ ગણી જોવે 1 2 3 4 5 6 7 8, બરાબર. 8 ભાગ છે. રંગીન ભાગ કુલ 8, એમાંથી રંગેલા ભાગ 3. હવે રંગીન ભાગની ટકાવારી બરાબર 100 સાથે ગુણાકાર. હવે આપણે અંશમાં અને છેદ આ બેનો છેદ ઉડાડવાનો છે. તો 25 ચોકું 100 એટલે 100 ચેકી નાખવાના છે. એની જગ્યાએ 25 ચોકું, અહીંયા 4 દુ 8, 4 4 જાય. હવે અંશનો અંશમાં ગુણાકાર 25 તેરી 75 છેદમાં 2, બરાબર. ટકા. જો તમે આ જવાબ લખો તો પણ સાચો. હવે આનો આપણે ભાગાકાર કરીને જવાબ લખીએ ને તો એ પણ સાચો. એટલે કે આપણે 75 ભાગ્યા 2, 3 દુ 6, ઉપરથી ઉતારો પાંચડો, 2 સત્તા 14, અહીંયા મૂકીશું પોઈન્ટ, અહીંયા 0, 2 પંચા 10, બરોબર. 37.5 37.5%. આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે, બરોબર. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.